નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 2 છે. હાઉ મેની ડીડ યુ, કે તમારી પાસે કેટલા હતા, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી એક અહીંયા આપી છે કે થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. આ રાકેશ છે. હવે તમારા શિક્ષક રમત રમાડે તે માટે તો કે તમારા શિક્ષક વાક્ય બોલશે, એ સાચા છે કે ખોટા કહેવાનું છે. અને આ વાક્ય ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે આવશે ત્યારે આપણે જોઈ લેશું કે આ પિક્ચર જોઈને તમને લાગે કે આ રાકેશ છે. એક વ્યક્તિ એને ગિફ્ટ આપે છે, એક વ્યક્તિ ખભો પકડીને ઊભો છે, તો કે ટેબલ ઉપર કેક છે, ગિફ્ટ લે છે. આ બંને સાઈડમાં ઊભા છે, હેપી બર્થડે ની પાછળ પ્લેટ છે, વગેરે. હવે એક્ટિવિટી 1B છે, રીડ ધ પેસેજ, કે આ પેરેગ્રાફ વાંચો. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. અ બોય એટલે એક છોકરો. જો આર્ટિકલ અ ક્યાં લાગે તો કે એક વચન હોય ને ત્યાં જ લાગે. વોઝ એટલે હતો, સિટિંગ એટલે બેઠેલો, એટ હિઝ ટેબલ નિયર, કે એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો એટલે કે તેના ટેબલ ઉપર, નિયર ધ વિન્ડો બારીની નજીક. એક છોકરો છે એ ટેબલ ઉપર બારીની નજીક બેઠો હતો. હી વોઝ તે હતો, ડુઈંગ કરી રહ્યો, હિઝ હોમ વર્ક. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક તે પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર તેની માતા, આસ્ક્ડ એટલે પૂછ્યું. ડીડ યુ શું તું, ટેક લઈશ, યોર બ્રેકફાસ્ટ કે તારો નાસ્તો, શું તું તારો નાસ્તો લઈશ, શું તારે નાસ્તો કરવો છે એમ. ધ બોય સેડ એટલે કે છોકરાએ કહ્યું. નો ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ એટલે મમ્મીએ કોલ્ડ એટલે કે બોલાવ્યો તેને, એન્ડ સર્વડ એટલે કે પીરસ્યો, હિઝ બ્રેકફાસ્ટ એટલે તેનો સવારનો નાસ્તો. હી એટલે તે, વોઝ એટલે શું થાય હતો, અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ એટલે કે તે તેનો નાસ્તો શરૂ કરવાની, ખાવાની શરૂઆત કરવાની તૈયારીમાં હતો. ધેન એટલે પછી. અ બેગર કેમ, અ બેગર એટલે ભિખારી, કેમ એટલે આવ્યો, ટુ ધ ડોર એટલે એક ભિખારી દરવાજે આવ્યો. હી સેડ એટલે તેને કહ્યું. પ્લીઝ એટલે કૃપા કરીને, ગીવ મી એટલે મને આપો, સમથિંગ એટલે કંઈક, ટુ ઈટ એટલે ખાવા માટે, કે કૃપા કરીને મને કંઈક ખાવા માટે આપો. ધ બોય એટલે છોકરો, લુકડ એટ એટલે કે જોઈ રહ્યો હતો, ધ બેગર કે ભિખારી તરફ જોઈ રહ્યો હતો. હી લુકડ તે દેખાતો હતો, રિયલી એટલે ખરેખર, વેરી પુઅર એટલે ખૂબ જ ગરીબ, એન્ડ હંગ્રી એટલે કે ભૂખ્યો, તે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી એટલે કે તે, તેણે, ગેવ એટલે આપી દીધો, હિઝ બ્રેકફાસ્ટ તેનો નાસ્તો, ટુ ધ બેગર તેણે પોતાનો બધો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર એટલે ભિખારી, વોઝ હતો, વેરી હેપી એટલે ખૂબ ખુશ, એટલે ભિખારી કેવો હતો કે ખૂબ ખુશ થઈ ગયો, એને બધો નાસ્તો આપી દીધો. એટલે ધીસ બોય કે આ છોકરો, વોઝ એટલે હતો, લેટર એટલે કે પછીથી, નોન એઝ એટલે જાણીતો થયો, નેતાજી સુભાષચંદ્ર બોઝ પછીથી આ છોકરો નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. એમ કીધું કે બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા સામે ખરાની નિશાની, ખોટા નામે ચોકડીની નિશાની કરો. હવે એમ કીધું, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, શું આવે, ફોલ્સ, મમ્મીએ એનો નાસ્તો ભિખારીને આપ્યો હતો કે ના. ધ બોય વોઝ સ્ટડીંગ કે છોકરો ભણી રહ્યો હતો તો કે હા, હોમવર્ક કરી રહ્યો ને, ભણવાનું જ થાય ને. નેતાજી ગેવ નેતાજી આપ્યો, હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર તેનો નાસ્તો ભિખારીને આપ્યો એટલે સાચું.
ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરો કંઈ ખાઈ રહ્યો હતો નહીં, એટલે સાચું. ધ બેગર આસ્કડ ફોર સમ મની. ફોલ્સ. પૈસા માટે નહોતું કહ્યું. શું કહ્યું હતું? કંઈક ખાવાનું આપો. હવે એમ કીધું કે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે શબ્દ સમૂહ બોલો. એક્ટિવિટી 2. એટ વન બ્લો. એટલે એક બ્લો એટલે શું થાય? તમાચો, ફટકો એમ. અ રીચ રિવર્ડ ઇન અવર કિંગડમ. અમારા રાજ્યમાં. બિહાઇન્ડ અ ટ્રી. ઝાડની પાછળ. આમાં પણ બોલવાનો છે BIT બીટ અને BEAT બીટ. બીટ સીટ. આને પણ શું વચાય? સીટ. આને શું કહેવાય? ડીડ ને. આને પણ ડીડ. અને હિટ અને HEED હિટ. LET લેટ અને LATE લેટ. GT ગેટ એટલે મેળવવું. GATE ગેટ એટલે દરવાજો. MET મેટ અને MATE. પછી FED ફેડ અને FADE પણ ફેડ થાય. મેટ અને મેટ. ડેડ અને ડેડ. હેડ સેટ. એક્ટિવિટી 3 છે રેડ એન્ડ એન્જોય. 7 એટ વન બ્લો. એનું ગુજરાતી મિનિંગ થશે એક ફટકો પર 7. 7 એટલે 7. એટ વન બ્લો એટલે એક ફટકો, કે આપણે ફટકો કહીએ કે તમાચો કહીએ એમ. હવે વન્સ અપોન એટલે એક વખત. વન્સ અપોન એ ટાઈમ એટલે એક વખત. ધેર વોઝ એટલે ત્યાં હતો. અ યંગ બોય યુવાન છોકરો. નેમ્ડ ગોપાલ એટલે કે ગોપાલ નામનો એક યુવાન છોકરો એક વખત ત્યાં હતો. હી એટલે તે. લાઇકડ એટલે ગમતી હતી. જલેબીસ એટલે જલેબી. વેરી મચ કે તેને ખૂબ જલેબી ગમતી હતી. વન ડે એટલે એક વખત. હી એટલે તે. બોટ BOUGHT બોટ એટલે લઈ આવ્યો. સમ એટલે થોડીક. ફ્રેશ જલેબીસ એટલે તાજી જલેબી, કે એક વખત તે થોડી તાજી જલેબી લઈ આવ્યો. હી પુટ તેણે મૂકી. ધેમ એટલે તેમને. ઇન અ ડીશ એટલે કે ડીશમાં. તેણે તેમને ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી. હી સો એટલે તેણે જોયું. ફ્લાઇસ એટલે માખીઓ. બસિંગ એટલે ગણગણવું. ઓવર ધ જલેબી થોડા સમય પછી એને જોયું કે માખીઓ છે જલેબી ઉપર ગણગણી રહી હતી. એને કહે ગો અવે એટલે દૂર જતી રહો. ડર્ટી ફ્લાઇસ ગંદી માખીઓ. હી સાઉટેડ એને બૂમ પાડી. બટ પણ. ધે ડીડન્ટ તેઓ જતી રહી નહીં. એને કહ્યું કે ગંદી માખીઓ અહીંથી જતી રહો એમ બૂમ પાડવા લાગ્યું. હી કિલ્ડ એટલે તેણે મારી નાખી. 7 ફ્લાઇસ એટલે 7 માખીઓ. એટ વન બ્લોસ એટલે એક ફટકામાં, કે એક ઝટકામાં એણે 7 માખીઓ મારી નાખી. એન્ડ હી સેડ અને તેણે કહ્યું ટુ હિમસેલ્ફ એટલે પોતાની જાતને. વાવ એટલે કહેવાનું અરે વાહ. 7 એટ વન બ્લો કે એક ફટકા પર 7 એમ. આઈ એમ વેરી બ્રેવ. બ્રેવ એટલે હું બહાદુર, હું ખૂબ બહાદુર છું. હી મેડ બનાવ્યું. એ બિગ બેલ્ટ કે મોટો એણે ત્યાર પછી પટ્ટો બનાવ્યો. હી એટલે તે. વ્રોટ એટલે એણે લખ્યું. 7 એટ વન બ્લો એક ફટકા પર 7. એક આમ પટ્ટો લીધો ને એના ઉપર એક પટ્ટો બનાવ્યો ને લખ્યું 7 એટ વન બ્લો કે એક ફટકા પર 7. ધ કિંગ એટલે કે રાજા. હર્ડ એટલે સાંભળ્યું. અબાઉટ ગોપાલ કે રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ તેણે કોલ્ડ હિમ બોલાવ્યો. એન્ડ સેડ એટલે કહ્યું ગોપાલ યુ આર બ્રેવ બોય તું ખરેખર બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી તે ખરેખર કિલ 7 એટ વન બ્લો કે એક ઝટકામાં 7 માખીઓ મારી. ગોપાલ સેડ ગોપાલે કહ્યું યસ યોર મેજેસ્ટી હા નામદાર. આઈ ડીડ મેં કર્યું. ધ કિંગ સેઝ રાજાએ કહ્યું યુ નો તું જાણે છે. ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ કે આપણા રાજ્યમાં 2 ક્રૂર
એટલે કેવાય ક્રૂર રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ કે તેઓ લોકો માટે મુશ્કેલી ખડી કરે છે. ધેર ઇઝ નો વન કે એમાંથી કોઈ પણ કેચ ઓર કિલ ધેમ કે એને પકડી નથી શકતો ને મારી નથી શકતો. ગોપાલ આસ્કડ એટલે ગોપાલે કહ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ પીપલ બિફોર? ડીડ એનીવન શું કોઈએ પણ તેને પકડવાનો પ્રયત્ન પહેલા નથી કર્યો? ધ કિંગ રિપ્લાઇડ એટલે કે પ્રત્યુત્તર આપ્યું, યસ હા, મેની પીપલ ટ્રાઇડ ઘણા લોકોએ પ્રયત્ન કર્યો, બટ પણ ધે ફેલ્ડ કે તેઓ નિષ્ફળ રહ્યા. એટલે ગોપાલ પૂછે છે શું એ રાક્ષસને પકડવા કોઈએ પ્રયત્ન નથી કર્યો? એટલે રાજા કે છે પ્રયત્ન તો ઘણાએ કર્યો છે પણ તે નિષ્ફળ રહ્યો છે. હવે એમ કે છે યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ ટાઈમ કે એક ઝટકામાં તે 7ને મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2 રાક્ષસ તો માત્ર 2 છે. કિલ ધેમ એને મારી નાખ. એન્ડ આઈ વિલ હું આપીશ ગીવ યુ એ રીચ રિવોર્ડ હું તને સારા એવો કહેવાય ને કે બદલા એના બદલામાં સારું આપીશ. ગોપાલે જાણ્યું હી વોઝ નોટ એબલ એ જાણતો હતો કે એ સક્ષમ નથી ટુ કેચ ઓર કિલ જાયન્ટ કે રાક્ષસોને પકડવાને મારવા માટે. બટ ધ કિંગ પણ રાજા અને ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ કે રાજાને અને લોકોને એના પાસેથી ઊંચી અપેક્ષા હતી. તેથી હી થોટ ફોર એ લોંગ ટાઈમ લાંબા સમય સુધી વિચાર્યું. ધેન એટલે પછી હી વેન્ટ તે ગયો આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ કે રાક્ષસોની શોધમાં. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર તે અહીં ત્યાં રખડતો હતો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલી બટ હી ફેલ તે પર્વતમાળામાં ને ખીણોમાં રખડ્યો પણ એને ગોતી શક્યો નહીં. આફ્ટર સમ ડે થોડા સમય પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ કે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર તેણે ત્યાં રાક્ષસને જોયો. તે વેર અંડર એ ટ્રી તેઓ વૃક્ષ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ તેણે પોતાની જાતને કહ્યું, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ કે રાક્ષસો ખૂબ મોટા છે. ધઈ લુક ક્રૂર ટુ અને તેઓ ક્રૂર પણ છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ કે ટાસ્ક કાર્ય ખૂબ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ હું તેમની સાથે લડી શકીશ નહીં. એમ હી થોટ ફોર એ વાઇલ એને થોટ એટલે વિચાર્યું ફોર એ વાઇલ ઘણા સમય સુધી. આઈ વિલ ટ્રાય હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ તેણે પોતાની જાતને કહ્યું. હી થ્રુ સમ ટોન્સ તેણે થોડા પથ્થરો ફેંક્યા એટ ધેમ તેઓની તરફ. એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ એ ટ્રી એ પોતાની જાતને વૃક્ષની પાછળ છુપાવી દીધી. વન જાયન્ટ ગોટ અપ એક રાક્ષસ ઉઠ્યો એન્ડ આસ્ક અનધર બીજાને કહ્યું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી કે શું તે મારા તરફ પથ્થરો ફેંકા? ધ અધર રિપ્લાઇડ નો આઈ ડીડન્ટ ના મેં નથી ફેંક્યા. યુ ડીડન્ટ ઇટ હી શાઉટેડ તે નથી કર્યું એણે બૂમ પાડીને કહ્યું. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી શા માટે તે મારા તરફ પથ્થરા ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ પેલાએ પ્રત્યુત્તર આપ્યા. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ મેં કંઈ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી તે મારા તરફ પથ્થરો ફેંક્યા. ધઈ બેગન ટુ ફાઇટ અને બિગન એટલે કે શરૂઆત કરી ટુ ફાઇટ તેને ઝઘડવાની શરૂઆત કરી. ધઈ ફાઉટ ફર્સ્ટલી એન્ડ કિલ ઇચ અધર અને એકબીજાને મારી નાખ્યા. એટલે બધાને શું થાય કે ગોપાલે રાક્ષસને મારી નાખ્યા એવું થાય ને. હવે આના આધારે એમસીક્યુ છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે. એક્ટિવિટી 3 ના એમસીક્યુ અને ટ્રુ ફોલ્સ. તો આજ માટે આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.